મહાશિવરાત્રિના મેળાની ગરિમા, ભવ્યતા અને દિવ્યતાને ઊંચે લઈ જઈને સાધુ સંતો અને સંસ્થાઓને સાથે રાખીને રાજ્ય સરકારના માર્ગદર્શનમાં વર્ષ 2026નો મહાશિવરાત્રિનો જૂનાગઢનો મેળો ભવ્ય બનવા જઈ રહ્યો છે। ત્યારે કલેક્ટર કચેરી ખાતે કેબિનેટ અને જૂનાગઢના પ્રભારી મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજા અને સહપ્રભારી કૌશિક વેકરિયાની ઉપસ્થિતિમાં સાધુ સંતો, ઉતારા મંડળ, સામાજિક અગ્રણીઓ તેમજ અધિકારીઓ, પદાધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી। જય ગિરનારીના નાદ સાથે આગામી 11 ફેબ્રુઆરીથી ભવનાથ તળેટી ગુંજી ઉઠશે। આ વર્ષે મહાશિવરાત્રિનો મેળો એ મિની કુંભ તરીકે જાહેર કર્યો છે, ત્યારે તળાવ તૈયારીઓ ચાલી રહી છે। તારીખ 11 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી યોજાનારા મહાશિવરાત્રિના મેળામાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીની સાધુ સંતોને તેમજ સંસ્થાઓને જાણકારી અને તૈયારીઓની સમીક્ષા માટે આજે કેબિનેટ મંત્રી તથા જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાના અધ્યક્ષસ્થાને અને સહપ્રભારી મંત્રી કૌશિક વેકરિયાના સહઅધ્યક્ષ સ્થાને જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે બેઠક મળી। સહપ્રભારી મંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આપણી સાંસ્કૃતિક વિરાસતો અને સાંસ્કૃતિક કેન્દ્રોને ઉજાગર કરવામાં આવી રહ્યા છે। સંતોની હાજરીમાં જે મિની કુંભ મેળો જે જૂનાગઢની અંદર થવાનો તારીખ 11 થી તારીખ 15 સુધીમાં એનું પ્લાનિંગ કર્યું અને બધા સંતોના જે સજેશનો હતા સજેશનો લઈ અને ખૂબ ભવ્યથી ભવ્ય ખૂબ સારો મેળો થઈ શકે એ પ્રકારની વ્યવસ્થા ગોઠવાય, એ પ્રકારની વ્યવસ્થા સાથે સંકલન કરી અને બધા સંતોના આશીર્વાદ લઈ અને ખૂબ સારી વ્યવસ્થા થાય એ પ્રકારનું પ્લાનિંગ કરવામાં બધા ભેગા મળી કરી અને આ મેળો કેમ સુખ અને શાંતિ અને સમૃદ્ધિમય જાય એના માટે એક વિશેષ ચર્ચા કરવામાં આવી હતી અને એની અંદર જે આ મેળાનું જે હમણાં રૂટ છે એ બધા અધિકારીઓ સાથે અમે આ મેળાનું રૂટ જોવા જઈએ છીએ અને બીજી જે કાંઈ પ્રજાને કેટલી સુવિધા સારી મળે એના માટે આજે સાહેબ સાથે બધી ચર્ચા કરવામાં આવી હતી।